ડાંગ જિલ્લા સુબીર ખાતેથી એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હાટ બજાર દરમિયાન સ્થાનિક વેપારીઓ સાથે પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલા અયોગ્ય વર્તનનો વિડિયો વાયરલ થતાં સમગ્ર પંથકના પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ટ્રાફિક નિયમની આડમાં નાના વેપારીઓને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમની છે, તેમના દ્વારા જ પ્રજા સાથે આવું અશોભનીય વર્તન થાય તે કેટલું યોગ્ય, એ એક મોટો સવાલ છે। આ ઘટનાના વિરોધમાં આજે સુબીરના પ્રતિષ્ઠિત વેપારીઓ, સામાજિક અગ્રણીઓ અને યુવા કલાકારોએ એક થઈ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। તેમની સ્પષ્ટ માંગ છે કે સંબંધિત જમાદારની તાત્કાલિક બદલી કરી ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। વેપારી મહામંડળ અને આદિવાસી સમાજે તંત્રને વિનંતી સહ ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ફરજ પડશે। વહીવટી તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું। તો હાટ બજાર સુબીરમાં જે વેપારીઓને લાત મારવા આવેલી દુકાનોને તો બધા આદિવાસી વેપારી પિંપલદેર મહારાષ્ટ્રથી આવે, સોનગઢથી આવે, તાપી જિલ્લામાંથી જેટલા પણ વેપારી છે એ લોકોને બધાને હેરાન કરેલા। તો જેટલા બી આદિવાસી વેપારી છે તે આ જે જમાદાર સાહેબ છે એની જે બદલી નહીં થાય તો આપણે મોટું આંદોલન કરીશું। તો વધારે આ વિડીયો શેર કરજો। જોહાર। વધારે બોલીએ